ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રના બીજા નંબરના ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ભણી રહ્યા છે. આ ચેપ્ટરમાં આજે આપણે પ્રશ્ન નંબર 7 ભણીશું. એ છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ સમજાવો. સંપત્તિ અંગ્રેજીમાં જેને વેલ્થ કહે છે અને કલ્યાણ એના માટે શબ્દ અંગ્રેજીમાં છે વેલફેર. વેલ્થ અને વેલફેર આ બંને વચ્ચે શું સંબંધ છે એ સમજાવો. આવો કોઈ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં આપેલો નથી, પરંતુ ટેક્સ્ટબુકમાં આ વિગત આપણને આપેલી છે, સમજૂતી આપેલી છે. કોઈ શિક્ષકને આ પ્રશ્ન પૂછવો હોય તો સ્કૂલ લેવલ પર પૂછી જ શકે છે, બરાબર. ચાલો, સૌથી પહેલાં આપણે થોડું સમજીએ, થોડું યાદ કરીએ કે સંપત્તિ કોને કહેવાય. આપણે આગળના પ્રશ્નોમાં, સંપત્તિવાળા પ્રશ્નોમાં એવું ભણ્યા છે કે સંપત્તિ એટલે શું. તો સંપત્તિ એટલે જે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, જે વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષી શકતી હોય, જે વસ્તુની અછત હોય, જે કુદરતી બક્ષિસ ન હોવી જોઈએ, માનવ સર્જિત હોય એની અછત હોય, જે વસ્તુ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોય, જેથી કરીને આપણે બીજાને આપી શકીએ, ટ્રાન્સફર કરી શકીએ, જેની હેરફેર કરી શકીએ, જે વસ્તુ પુષ્ટિગુણ ધરાવતી હોય, જે વસ્તુની અછત હોય, જે વસ્તુ બાહ્ય સ્વરૂપે હોય, જે વસ્તુ વિનિમયક્ષમ હોય, જેનો વિનિમય કરી શકાય, લેવડ દેવડ કરી શકાય, જેનું ખરીદ વેચાણ કરી શકાય, અને જે વસ્તુ ટકાઉપણાનો ગુણધર્મ ધરાવતી હોય, બરાબર, એ વસ્તુ આપણા માટે સંપત્તિ છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જેમ જેમ આપણી સંપત્તિ વધે તેમ તેમ આપણું કલ્યાણ વધે છે. સંપત્તિના ઉદાહરણોમાં આપણે એવું સમજી શકીએ કે આપણી પાસે જમીન હોય, મકાન હોય, આપણા ઘરમાં ટીવી હોય છે, રેફ્રિજરેટર હોય, એસી હોય, વોશિંગ મશીન હોય, બરાબર, મોટર કાર હોય, આપણી પાસે રોકડ રકમ હોય, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, સોનું, બેંકમાં ડિપોઝિટ મૂકી હોય, થાપણો, કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, આવી રીતે જુદી જુદી આ બધી સંપત્તિ છે. સામાન્ય રીતે જેમ જેમ આ બધી વસ્તુઓ આપણા જીવનમાં વધતી જાય છે, એનો વપરાશ વધતો જાય છે, તેમ તેમ આપણું કલ્યાણ થાય છે. આ કલ્યાણ, વેલફેર, સુખાકારી એ શું છે એ આપણે સમજીએ. આમાં કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. એટલે આપણે પહેલાં જે સ્થિતિમાં રહેતા હતા એના કરતાં હવે સારી સ્થિતિમાં રહીએ છીએ. ધારો કે આપણી પાસે પહેલાં ટીવી ના હોય, આપણા ઘરમાં રેફ્રિજરેટર ના હોય, વોશિંગ મશીન ના હોય, બરાબર, અને હવે આપણે એ બધી વસ્તુઓ ખરીદી લાવ્યા. તો આ બધી વસ્તુઓ વાપરતા પહેલાંનો સમયગાળો, એમાં આપણું જીવન કેવું ચાલતું હતું, અને આ બધી વસ્તુઓ લાવ્યા પછી હવે આપણા જીવનમાં શું સુધારો આવ્યો. તો આપણે એવું કહી શકીએ કે આપણા જીવનમાં સુખ સગવડની વધારો થયો છે, સુખ સગવડ વધી છે. પહેલાં આપણી પાસે વ્હીકલ ના હોય, સાયકલ પણ ના હોય, તો આપણે કદાચ ચાલતા અમુક જગ્યાએ જઈ શકતા હોઈએ છીએ. પણ કારણ કે આપણી પાસે સાયકલ છે, મોપેડ છે, એટલે હવે આપણે એનો ઉપયોગ કરીને આપણે મહેનત બચાવી શકીએ છીએ, આપણો શ્રમ બચાવી શકીએ છીએ, ટાઈમ બચાવી શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવામાં. એટલે અહીં કલ્યાણ એટલે આપણી જે પહેલાં સ્થિતિ હતી એના કરતાં હવે આપણી પરિસ્થિતિમાં સુધારો થયો. જ્યારે વ્યક્તિની આવક વધે ને સામાન્ય રીતે, ત્યારે એ વ્યક્તિ શું કરે છે, પોતાના જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ તો સંતોષે જ છે, પણ એના પછી જીવનમાં સુખ સગવડ કે મોજશોખ તરફ આગળ વધે છે. એટલે વ્યક્તિની આવક વધતા જે વસ્તુ પહેલાં નહોતી ખરીદી શક્યો, હવે એ વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરે છે, એને વાપરે છે,
અને જીવનમાં સુખી હોવાનો એક સંતોષ અનુભવે છે. તો આ કલ્યાણ છે, વેલફેર છે, સુખાકારી છે. આર્થિક રીતે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, કલ્યાણનો અર્થ છે. કલ્યાણ એટલે શું? આર્થિક રીતે ભૌતિક જીવન ધોરણમાં સુધારો થવો. આ જે બધી વસ્તુઓ મેં તમને જણાવી, બરાબર, ટીવી, રેફ્રિજરેટર, મોપેડ, મોબાઈલ ફોન, તો આ બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ, આ આપણું ભૌતિક કલ્યાણ વધે છે. આર્થિક રીતે ભૌતિક જીવન ધોરણમાં સુધારો લાવો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. આપણે જે પહેલાં જે પરિસ્થિતિમાં રહેતા હતા અને હવે આ પરિસ્થિતિમાં રહીએ છીએ, સારી સ્થિતિમાં રહીએ છીએ, તો આપણે સુખી છીએ, આપણું કલ્યાણ થયું છે એવું આપણે કહી શકીએ. અર્થશાસ્ત્રમાં કલ્યાણ બે રીતે વિચારી શકાય છે. એક વ્યક્તિગત કલ્યાણ, ઇન્ડિવિજ્યુઅલ વેલફેર, વ્યક્તિગત, અને બીજું છે સામૂહિક કલ્યાણ, જનરલ વેલફેર. હવે વ્યક્તિગત કલ્યાણ એટલે શું અને સામૂહિક કલ્યાણ એટલે શું? ધારો કે હું મારા ઘરમાં ટીવી લાવું, રેફ્રિજરેટર લાવું, હું મારો મોબાઈલ ફોન લાવું, મારો મોટરસાઇકલ લાવું, તો મારું વ્યક્તિગત કલ્યાણ વધે છે, મારું અને મારા ફેમિલીનું. પણ સરકાર જ્યારે જાહેર જનતા માટે ખર્ચ કરે છે, કાચા રસ્તા હોય એના પાકા રસ્તા બનાવે છે, હાઈવેઝ બનાવે છે, બ્રિજ બનાવે છે, તો એમાં કોઈ એક વ્યક્તિનું કલ્યાણ નથી છુપાયું. સમગ્ર જનતાનું, સમગ્ર પ્રજાનું હિત એમાં રહેલું છે. તો આપણને આ સામૂહિક કલ્યાણ એટલે જાહેર જનતાનું, બધાનું ભેગું, સહિયારું, બધાનું કલ્યાણ શેમાં છે, બધાનું હિત શેમાં છે? આપણે સામૂહિક કલ્યાણનો જ વિચાર કરવાનો છે અર્થશાસ્ત્રમાં. વ્યક્તિગત કલ્યાણની વાત નથી કરવી, આપણે કોઈને પર્સનલી, ઇન્ડિવિજ્યુઅલી એની સુખાકારી નથી જોવી. સમગ્ર રાષ્ટ્રનું, સમગ્ર પ્રજાનું, બધા નાગરિકોનું કલ્યાણ, સુખાકારી શેમાં છે એ આપણે ભણવાનું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. જેમ જેમ આપણે આ બધી ભૌતિક સંપત્તિ વસાવતા ગયા, એનો ઉપયોગ કરતા ગયા, તેમ તેમ આપણા જીવનમાં કલ્યાણ વધ્યું છે, આપણી સુખાકારી વધી છે એવું આપણે કહી શકીએ. દેશની સંપત્તિમાં વધારો થવાથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે આખા દેશ માટે સાચી ના પણ હોય. એટલે સામાન્ય રીતે સંપત્તિ વધે વ્યક્તિની તો એની સુખાકારી વધવાની જ છે, પણ એવું આખા દેશ માટે સાચું ના પણ પડે. હવે એનું સમજાવવા માટે અહીં કોઈ ઉદાહરણ નથી આપ્યું ટેક્સ્ટ બુકમાં, પણ હું તમને સમજાવું છું. આપણે સૌ જાણીએ છીએ કે તમાકુ, બીડી, સિગારેટ, દારૂ, આ બધી વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બરાબર? સિગારેટના પેકેટ પર એવી સ્પષ્ટ સૂચના હોય છે કે આ સિગારેટનો ઉપયોગ કરવાથી તમને કેન્સર થઈ શકે છે. તે છતાં કેટલાક લોકો એનો ઉપયોગ કરે છે, વાપરે છે. તો અહીં થાય છે શું? આ બધી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ જે કંપની એને બનાવે છે ને, એ કંપની જ્યારે આનું ઉત્પાદન કરે છે, પડીકી, ગુટકા, બીડી, સિગારેટ, દારૂ, આ બધાનું ઉત્પાદન કરીને એનું વેચાણ કરે છે, એમાંથી નફો કમાય છે, પૈસા કમાય છે. એટલે એ કંપનીનો માલિક જે છે ને, એની સુખાકારી વધી, એમ કે એમાંથી કમાયો, પણ એનાથી જાહેર જનતાની સુખાકારી નથી વધી. કેમ કે લોકોનું સ્વાસ્થ્ય ઉલટું બગડે છે. તો આવું થાય છે કે વ્યક્તિગત કલ્યાણ
જે આ બધી વસ્તુઓ બનાવનાર કંપનીનો માલિક છે, નિયોજક છે, એનો નફો વધ્યો, એનું કલ્યાણ થયું. પણ જાહેર જનતા જે આનો ઉપયોગ કરે છે, નાગરિકોનું સ્વાસ્થ્ય બગડે છે. એટલા માટે જનરલ જે સામાન્ય કલ્યાણ કહીએ એ નથી થતું. આગળ, કલ્યાણને આવકની વહેંચણી સાથે પણ સંબંધ છે. ઘણી વખત એવું જોવા મળે છે કે આવક વધે, દેશની રાષ્ટ્રીય આવક વધે, દેશમાં કુલ ઉત્પાદન વધે, માથાદીઠ આવક વધે, પણ એ આવકની વહેંચણી અસમાન રીતે થઈ હોય. એટલે શું કે દેશમાં સંપત્તિમાં વધારો થયો છે, પણ એ વધારો અમુક થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો છે. અમુક જ લોકો એ સંપત્તિ વાપરી શકે છે. મુઠ્ઠીભર ધનિક લોકો રાષ્ટ્રીય આવકમાંથી વધુ હિસ્સો લઈ જાય છે, અને મોટાભાગની જે સામાન્ય પ્રજા છે, ગરીબ પ્રજા છે, એમના ભાગે રાષ્ટ્રીય આવકનો ઓછો હિસ્સો આવે છે. તો જ્યારે દેશની સંપત્તિમાં વધારો થાય, પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત હોય, તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સંબંધ માપી શકાતો નથી. સામાન્ય રીતે કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જો આપણે જોડી દઈએ તો આપણે એવું ના કહી શકીએ કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કોઈ સીધો સંબંધ છે. અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણય કરતું નથી. નૈતિક મૂલ્યો, કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, શું સાચું છે, શું ખોટું છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ અર્થશાસ્ત્ર આપણને નથી શીખવાડતું. રોબિન્સની વ્યાખ્યા યાદ કરો. રોબિન્સે આપણને એવું સમજાવ્યું છે કે અર્થશાસ્ત્ર માનવીની વર્તણૂકનો અભ્યાસ કરે છે. માનવી પોતાની અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે પોતાના મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગોવાળા સાધનો કેવી રીતે વાપરે છે, કેવી રીતે મેળ બેસાડે છે, એનો અભ્યાસ કરે છે. પણ અર્થશાસ્ત્ર એવું નથી સમજાવતું કે આ વસ્તુ, આ જરૂરિયાત તમારે સંતોષવી જોઈએ, આ જરૂરિયાત ના સંતોષવી જોઈએ. સિગારેટ પીવી, બીડી પીવી, તમાકુ ખાવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તમે એનો ઉપયોગ ના કરશો, એવું અર્થશાસ્ત્ર આપણા નહીં શીખવાડતું. એવું શીખવાડે છે તમારી જરૂરિયાત સંતોષે છે તો તમારી પાસેની આવક, મર્યાદિત સાધનો, તમે આ બધી વસ્તુઓ પાછળ વાપરી શકો છો. એટલે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણય કરતું નથી. માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ, ભૌતિક દ્રષ્ટિથી, ભૌતિક વસ્તુઓના વપરાશની દ્રષ્ટિથી, જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તો માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય, તેની સાથે સાથે જો આવકની વહેંચણી પણ સમાન રીતે થાય ને, સુધરે. અત્યાર સુધી જે મુઠ્ઠીભર ધનિક લોકો છે એ રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ લઈ જતા હતા, એના બદલે હવે આવકની વહેંચણી સમાન રીતે થવા લાગી, તો કલ્યાણમાં વધારો થશે એમ આપણે કહી શકીએ. ઓવરઓલ આપણે આનું તારણ આવું જ આપીશું કે ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો, અને આપણે એવું પણ કહીએ કે ભૌતિક સંપત્તિ વધી અને એની વહેંચણી, સંપત્તિની વહેંચણી જો સમાજના લોકો વચ્ચે સમાન રીતે થશે તો આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે સમાજની સામૂહિક સુખાકારીમાં વધારો થયો. આમ આપણને આ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ સમજાવેલો છે. બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપીને તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો. અહીં જણાવો એટલે સમજાવવાના છે. હા, જો ટૂંકમાં આ પ્રશ્ન પૂછવો હોય ને મારે 2 માર્ક્સ માટે, તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના તબક્કા જણાવો. જણાવો એટલે ફક્ત મુદ્દા લખવા પડે.
એના 4 મુદ્દા છે વ્યાપાર ચક્રના, ખાલી નામ જ લખવાના, એનો 1 માર્ક, અને વ્યાપાર ચક્રની વ્યાખ્યાનો 1 માર્ક. 2 માર્ક એ રીતે થાય. પણ જો પ્રશ્ન 3 કે 5 માર્ક્સ માટે પૂછાયો હોય, 5 માર્ક્સ માટે, તો 1 માર્કની વ્યાખ્યા અને 4 મુદ્દાની સમજૂતીના 4 માર્ક. વ્યાપાર ચક્ર ટ્રેડ સાયકલ શું છે, એનો અર્થ, એની વ્યાખ્યા આપી છે હેબર્લરે. હેબર્લર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી ટર્ન બાય ટર્ન, એક પછી એક, અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબર્લર એવું જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હવે આ સારા આર્થિક પરિવર્તનો કોને કહેવાય, ખરાબ આર્થિક પરિવર્તનો કોને કહેવાય, એ આપણે સમજીએ. સામાન્ય રીતે જ્યારે અર્થતંત્રમાં જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, વેચાણ વધે છે, નફો વધે છે, એટલે જે વેપારીઓ છે એ નવો માલ ખરીદે છે અથવા નવો માલ ખરીદવા માટે ઉત્પાદકોને ઓર્ડર આપે છે. ઉત્પાદકોને નવો માલ ઉત્પાદન કરવાનો ઓર્ડર મળતા ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે. ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, આ બધા ભેગા કરીને નિયોજક ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે, વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે રોજગારી વધે છે અર્થતંત્રમાં. વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન સાધનોની જરૂર પડી, ઉત્પાદનના સાધનોને રોજગારી મળી, આવક મળશે. આપણે જાણીએ છીએ જમીનના માલિકને ભાડું આપવામાં આવે છે, શ્રમિકને વેતન આપવામાં આવે છે, મૂડીના માલિકને વ્યાજ આપવામાં આવે છે. ઉત્પાદન વધ્યું, રોજગારી વધી, આવક વધી, એ આવક લોકો પોતાની જરૂરિયાતો પાછળ વાપરશે, એટલે અર્થતંત્રમાં માંગ વધી. આપણે ત્યાંથી શરૂઆત કરી હતી કે માંગ વધી. આ બધા સારા પરિવર્તનો કહેવાય. કેમ કે બધી જ આર્થિક પ્રવૃત્તિ વધે છે. માંગ વધી, વેચાણ વધ્યું, નફો વધ્યો, ઉત્પાદન વધ્યું, રોજગારી વધી, આવક વધી, આ બધું જ વધ્યું. પણ જ્યારે અર્થતંત્રમાં ખરાબ પરિવર્તનો આવે, માંગ ઓછી થઈ જવી, માંગ ઓછી થઈ જાય, વેચાણ ઓછું થઈ જાય, એટલે જ્યાં સુધી દુકાનોમાં માલ પડી રહ્યો છે તે માલ વેચાય ના, ત્યાં સુધી નવો માલ ખરીદવાનો ઓર્ડર આપવો નહીં. એટલે ઉત્પાદકોને માલ ઉત્પાદન કરવા માટે ઓર્ડર મળતા નથી. ઉત્પાદન પ્રક્રિયા થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનોને કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે. ભાઈ હમણાં જરૂર નથી, ઉત્પાદન કરવાનું હશે ત્યારે તમને બોલાવી લઈશું. ઉત્પાદનના સાધનો બેરોજગાર બને છે, એમની આવક બંધ થઈ જાય છે. આવક બંધ થાય એટલે સ્વાભાવિક છે કે પાછું માંગ ઓછી થઈ જાય. તેથી આપણે શરૂ કર્યું હતું. એટલે આ બધા જે પરિવર્તનો છે ને, સારા પરિવર્તનો જે આર્થિક પ્રવૃત્તિમાં વધારો લાવે છે, અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે આ બધું જ ઘટાડે છે. માંગ ઘટે, વેચાણ ઘટે, નફો ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે અને આવક ઘટે, બધું ઘટે. તો એ ખરાબ આર્થિક પરિવર્તનો કહેવાય. જે આપણે અર્થતંત્રમાં મંદી શબ્દ વાપરીએ છીએ. મંદી અને તેજી એટલે ફુગાવો ટાઈપનું, તેજી, સમૃદ્ધિ. તો સારા આર્થિક પરિવર્તનો અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. છેલ્લી એકવાર ફરીથી વ્યાખ્યા બોલી જાઉં. હેબર્લર એવું જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી એક પછી એક આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. બીજી વ્યાખ્યા આપણને આપી છે હોટ્રે, નામ છે આ. હોટ્રે એવું જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ
જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. હોટ્રે એવું જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. અહીં સારા અને ખરાબ તબક્કા, સારો તબક્કો એટલે જેમાં વેચાણ વધે એટલે કે માંગ વધે, વેચાણ વધે, નફો વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે, આવક વધે, બધું વધે. અને ખરાબ તબક્કો એટલે બધું ઘટે. તો આ વારાફરતી આવતા સારા અને ખરાબ તબક્કા એ વ્યાપાર ચક્ર છે. આ ઉપરની વ્યાખ્યાઓના આધારે વ્યાપાર ચક્રના કેટલાક લક્ષણો ટેક્સ્ટ બુકમાં આપેલા છે. આપણે આ જવાબમાં ના લખીએ તો પણ ચાલે, એટલે મેં એક્સ્ટ્રા વિગત કરીને લખ્યું છે સાઈડ પર કે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે કે વ્યાપાર ચક્રના લક્ષણો જણાવો. જો સ્પેસિફિક એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે આ જ લખવું પડે. એટલે ચોપડીમાં આપ્યું છે એટલે આપણે ભણવું તો પડે જ અને તૈયાર બી કરવું પડે. એવું જરૂર નહીં કે સ્વાધ્યાયના જ પ્રશ્નો પૂછાય. કોઈ સ્વાધ્યાયમાં ના આપ્યો હોય એવો પ્રશ્ન પણ બનાવીને પૂછી શકાય. એનું પ્રમાણ ઓછું હોય પણ હોય. 50 માર્કમાંથી 5 માર્કના 7 માર્કના પ્રશ્નો એવા પણ હોય જે સ્વાધ્યાયમાં ના આપ્યા હોય. શિક્ષક હોશિયારી બતાવે, પોતાની આવડત, અનુભવ બતાવે. જોઈએ આપણે વ્યાપાર ચક્રના લક્ષણો. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. આ જે ઉથલપાથલ શબ્દ છે કયા અર્થમાં? જે વધારો થાય છે, ઘટાડો થાય છે એ અર્થમાં કહે છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. નંબર 3, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. આજે આર્થિક પરિવર્તનો થાય છે, શાના લીધે થાય છે? તો મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે જે માંગ ઉદ્ભવે છે તેના પરિવર્તનો છે. અને નંબર 4, વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ પહેલાં વર્ષના 6 મહિના તેજી રહેશે, પછીના 6 મહિના મંદી રહેશે. એવું ના હોય, બરાબર. અમુક સમયગાળો એવો આવે જ્યારે અર્થતંત્રમાં તેજીનો માહોલ આવી જાય. હમણાં હવે ધીમે ધીમે તહેવારો આવશે, બરાબર. ધારો કે રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી આવશે, 15 ઓગસ્ટ આવશે, એને પણ આપણે તહેવાર ગણીએ છીએ, બરાબર. ગણપતિ આવે, નવરાત્રિ આવે, દિવાળી આવે, તો અમુક ચોક્કસ વસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે. રક્ષાબંધન નિમિત્તે આપણે જોઈએ છીએ કે એની આગલા દિવસોમાં મીઠાઈઓ અને ફરસાણના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે. તો એ તેજીનો માહોલ છે, બરાબર. પછી ધારો કે શ્રાદ્ધનો મહિનો આવે, શ્રાદ્ધના દિવસો, તેમાં દૂધના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે. ગણપતિનો તહેવાર આવે ત્યારે ગણપતિના ઉત્સવ દરમિયાન પ્રસાદ કરવા માટે બુંદીના લાડુ, બુંદીની માંગ વધી જાય છે. જોઈએ છે કે નહીં? તો એ તેજી છે. દિવાળી પહેલાં, ઈદ પહેલાં કપડાની, જૂતા ચપ્પલની, કોસ્મેટિક આઇટમ્સની ખરીદી વધી જાય છે. પણ પછી જેવી દિવાળી પૂરી થાય, ઈદ પૂરી થાય, પછી જ્યારે દુકાનો ખુલે તો એટલી બધી ઘરાકી ના હોય. એટલે અહીં શું છે કે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમય અંતરે હોતી નથી. એનો ટાઈમ સરખો નહીં હોતો, બરાબર. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રના તબક્કા. વ્યાપાર ચક્રના મુખ્યત્વે 4 તબક્કાઓ છે જે નીચે મુજબ સમજી શકાય. નંબર 1, તેજી. અર્થતંત્રમાં તેજીનો માહોલ હોય. તેજી એટલે શું? બધી આર્થિક પ્રવૃત્તિનું પ્રમાણ વધારે હોય, માલ ફટાફટ વેચાઈ જાય છે, તેજી છે, માલ ફટાફટ વેચાઈ જાય, નવો માલ બનાવો, ઉત્પાદન વધારો, ઉત્પાદનના સાધનોને કામ પર લગાડો, વધારે સાધનો લગાવો, રોજગારી વધે, આવક વધે, માંગ વધે, બધું વધે તેજીમાં. તેજી
વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય છે, હાઈએસ્ટ લેવલ પર હોય છે. સૌથી વધારે વપરાશ વધારે, માંગ વધારે, આ બધું વધારે હોવાના કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. નફાકારકતા, નફો કમાવાની ક્ષમતા, પૈસા વધારે કમાવા મળે કેમ કે માલ ફટાફટ વેચાઈ જાય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે. ઉત્પાદકો, વેપારીઓ વધારે માલ લાવવા માંગે છે, વધારે ઉત્પાદન કરવા માંગે છે, વધારે પૈસા રોકે છે, કેમ કે એમને ખબર છે કે માલ ફટાફટ વેચાઈ જવાનો, નફો થવાનો જ છે. પૈસા રોકો, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ તેજીનો તબક્કો છે. પછી આવશે ઓટ. બીજો મુદ્દો ઓટ એટલે શું કે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ તો વધે છે, નફાની અપેક્ષાએ મૂડીરોકાણ તો વધે છે. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે. ઉત્પાદન વધારે કરવા માટે ઉત્પાદનના સાધનોની માંગ વધતી જાય છે. તેમ તેમ ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવા લાગે છે. ઉત્પાદનના સાધનોની માંગ વધે છે એટલે એની કિંમત પણ વધે. કેમ કે ઉત્પાદનના સાધનની જેટલી જરૂર હોય પણ એનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ના હોય તો વસ્તુની શોર્ટેજ ઊભી થાય એટલે એની કિંમત વધે. અને ધારો કે શ્રમિકોને વેતન વધારે ચૂકવવું પડ્યું, મૂડીનું વ્યાજ વધારે ચૂકવવું પડ્યું, બરાબર, જમીનનું ભાડું વધી ગયું, ઉત્પાદન ખર્ચ વધી જાય છે. અને ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટી જાય છે, કારણ કે આપણે ભાવ એટલો બધો વધારી ના શકીએ. ખર્ચ વધે પણ વેચાણ કિંમત નહીં વધારી શકાય, એ તો ગ્રાહકો તૂટી જાય, ઓછા થઈ જાય, એટલે નફો તમારે ઘટાડવો પડે. લોકોનો વપરાશ હવે ધીમે ધીમે ઘટતા દરે વધે છે, તેથી અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. એટલે હવે લોકો વપરાશ કરે છે પણ એ વપરાશ ધીમે ધીમે વધે છે. જે અત્યારે આપણે કહીએ કે ભાઈ તહેવારો પહેલાં, રક્ષાબંધન પહેલાં ફરસાણ અને મીઠાઈમાં વેચાણમાં જે વધારો થયો પછી એ ધીમો પડી જશે. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભાઈ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું એક ધાર્મિક અથવા વૈજ્ઞાનિક મહત્ત્વ હોય તો એ દિવસે વધારેમાં વધારે ફાફડાનું વેચાણ થાય છે, જલેબીનું વેચાણ થાય છે. કદાચ નવરાત્રિના 10 દિવસ દરમિયાન પણ વધારે વેચાણ થતું હોય પણ પછી ધીમે ધીમે એમાં ઘટાડો થાય છે. પછી રોજબરોજના ફાફડા ખાવાવાળા હોય એ જ ખાશે, એટલે વેચાણ વધે પણ ઘટતા દરે. એટલે ધીમે ધીમે નરમાશ આવે છે, માંગ ધીમી પડે છે, વપરાશ ઘટે છે. અને નવા મૂડીરોકાણ માટે કોઈ નિયોજક, કોઈ વેપારી તૈયાર થતા નથી. નવા મૂડીરોકાણ માટે કોઈ આકર્ષણ નથી. 3. મંદી. માંગમાં ઘટાડો. મંદી એટલે શું? તો માંગમાં ઘટાડો થવાથી, જે ઉપર ઓટમાં માંગ ઘટી ગઈ હતી એના લીધે પુરવઠાની છત ઊભી થાય છે. એટલે બધો માલ બજારમાં પડી રહેશે પણ વેચાતો નથી, કોઈ ખરીદનાર નથી, એટલે એને છત કહેવાય. અછત એટલે શું? માલ ખૂટી જાય. છત એટલે શું? માલ વધી જાય. માલ દુકાનોમાં પડ્યો છે પણ કોઈ ખરીદવા નહીં આવતું. કિંમત ઘટવાનું વલણ ધરાવે છે. ભાવ ઘટાડવા પડે તો માલ વેચાશે. માટે નફો ઘટે છે. ભાવ ઘટાડ્યો એટલે નફો ઘટશે, અને નફો ઘટે તો મૂડીરોકાણ અને રોજગારી પણ ઘટશે. બધું ઘટશે, ઓછું થઈ જશે. અર્થતંત્રમાં હજુ પણ વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ અટકી જાય છે. લોકો ખરીદી કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિ મંદીની છે. સમજી લો કે અહીં લોકો પાસે પૈસા નથી એવું નથી, પૈસા તો છે, વાપરવા નથી. જાણી જોઈને સમજી લો, અહીં લોકો પાસે ખરીદ શક્તિ તો છે છતાં ખરીદી કરતા નથી. અને માંગના અભાવે, માંગ ઓછી હોવાના કારણે મૂડીરોકાણ અને રોજગારી ઘટે છે. અર્થતંત્રમાં વસ્તુ વેચાતી નથી
લોકો પાસે પૈસા તો છે જ, પણ લોકો ખર્ચ કરતા નથી. એટલે માંગના અભાવે, માંગ ઓછી હોવાના કારણે મૂડીરોકાણ ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે, રોજગારી ઓછી થશે. આ મંદી છે. અને છેલ્લું છે સુધારણા. મંદીનો માહોલ કાયમ માટે નથી રહેવાનો. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી ઓટોમેટિક આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. લોકો ક્યાં સુધી પૈસા વાપર્યા વગર રહેશે? લોકોની પાસે આવક છે, પૈસા છે, તો એ ખર્ચ કરશે જરૂરિયાત સંતોષવા માટે. આપમેળે ઓટોમેટિક નિરાશામાંથી આપણે આશા તરફ વળીશું. માંગ વધશે એટલે નફાની આશા સર્જાય છે. નફો કમાવા મળશે. નફો મળશે ચાલો વધારે ઉત્પાદન કરીએ. ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોને કામ પર લગાડો. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર અથવા બેરોજગાર, આ બેમાંથી કોઈ બી એક શબ્દ વાપરી શકાય. બેરોજગાર સાધનો કામે લાગે છે. જે ઉત્પાદનના સાધનો મંદીના માહોલમાં બેરોજગાર થઈ ગયા હતા, એ લોકોને ફરીથી કામ પર લગાડી દો. એમની આવક વધશે. આવક વધે એટલે માંગ વધશે. કેમ કે આવકમાં વધારો થવાથી એ લોકો ખર્ચમાં વધારો કરે છે. અને ખર્ચ માંગને અસરકારક બનાવીને, એટલે માંગ વધારીને નફાકારકતા સર્જે છે. ધીમે ધીમે અર્થતંત્ર સુધારણા તરફ વળે છે. આમ આપણે એવું કહી શકીએ કે વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. તેજી, ઓટ, મંદી અને સુધારણા. આવા પરિવર્તનો માંગ અને પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં, જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે, જ્યાં બધા આર્થિક નિર્ણયો માંગ અને પુરવઠાના આધારે લેવાતા હોય છે, ત્યાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. એટલે આ જે વ્યાપાર ચક્રો છે, તેજી, ઓટ, મંદી, સુધારણા, એ ખાસ કરીને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ખાસ જોવા મળે છે. આમ આ એક મહત્ત્વનો પ્રશ્ન અહીં પૂરો થયો. વ્યાપાર ચક્રની વ્યાખ્યા, હેબરલરવાળી વ્યાખ્યા આપણે તૈયાર કરવાની, અને વ્યાપાર ચક્રના તબક્કાઓ. ઓકે.